શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 155 ટોરડા તારીખ 12/7/1980। સ્વભાવ બગડે અરે રે ભક્તિશ્વર મનખા દેવ અવતાર છે, 3 લોકનો નાથ તમારા હૃદયમાં ભગવાન રહેશે। અરે રે તમે ક્રોધ કરો, ઈર્ષ્યા કરો, વેર રાખો તો રાક્ષસી ભાવ કહેવાય। ભક્તિ હૃદયમાં ભક્તિ આવે પછી ક્રોધ કોણ કરે? ઈર્ષ્યા થાય? આ સચ્ચિદાનંદ આત્મા છે એ ક્રોધ કરે, ઈર્ષ્યા કરે? તમે જોઈ જુઓ, તાણે તમે થોડા ઠરો, બધા આત્માઓને ઠારો, અંતરમાં ઠરો, વિચારી જુઓ કોની આદરતી કોના પાણી નિરત કોણે સિંચા ઓ માન મળ્યો પાંગી મેળો આ તન મારો પ્રાણ પાંગી મળ્યો પાંગી મેળો દૂધ ભરેલો કળશલાને કણ તે કોણે નિભજાયા ઓ માતા મળ્યો પાંગી મેળો આ તન મારો પ્રાણ પાંગી મળ્યો પાંગી મેળો લોક શ્રદ્ધારીણ અને શ્રદ્ધાળુ લોક શ્રદ્ધારીણ અને શ્રદ્ધાળુ કાલે નાના કરે વિચારો ઓ માના મળ્યો પાંગી મેળો। આ કહેવાનું કારણ આ જરભટ્ટનો વાક્યો છે। જરભટ્ટને આત્માનું જ્ઞાન હતું, પછી આ જગત આવું જોઈ શકે આ કોની ધરતી છે, કોનો પાણી છે, નીર કોને ઈંચો છે, આ દૂધ ભરેલો કણલો કોને કણ બનાવ્યો? આના ધણી ભગવાન છે। શેણાના ખેતરના રખવાડા હતા જરભટ્ટ, પછી ગરધણી કહે કે તું જનાવરોને ઉડાડતો નથી। એ વખત આ જરભટ્ટ તું જોયું છે કાં તો બધાના ધણી ભગવાન છે કરતા હતા। પેલો કે રખવાડું નહીં હાલે, હું તને રખવાડું નહીં હાલું, પણ કે તું મને હું રખવાડું તાર આમાં છે માર, આમાં છે માર, આમાં છે આ બધામાં। જો જરભટ્ટ જેનો એ અવતાર જ મોક્ષ જો છે, ફરી અવતાર ધારણ કર્યો નથી। આ એના આગલો અવતાર હરણનો, એના આગલો અવતાર ભરતરાજાનો, ને આ ત્રીજો અવતાર છેલ્લા અવતાર પ્રાયેલા પુરુષ આ જોયું છે કે આ ભગવાનની ધરતી છે, ભગવાનનું પાણી છે, આ બધાના કરતા હટતા ભગવાન છે। તો મિથ્યાભિમાન હું ક્યાં કરે છે? હું કરું માનવી મિથ્યા કરે શકટનો ભાર સ્વાન તાણ। અરે રે તમે વિચાર તો કરો તો અમાની જાય તો તમે શું રાખો? તમારા મોંથી કહી જાય તો તમે શું બેહી રહ્યા છો? તમે બધા આત્માઓ છો, ભગવાનના છો, ભગવાનને યાદ કરો, હૃદયમાં રાખો, માથે રાખો અને પ્રાણી માત્રમાં આત્માની પૂજા કરો, આત્મા ભાવ ભાઈ પછી આ ક્રિયા કરો। જે ક્રિયા કરવાથી પોતાનો અભિમાન ગળી જાય, તૂટી જાય, કવળ નીકળી જાય, આવરણ ઉર્થી દૂર હુઓ તો હરિરૂપ તે હુઓ બંદા જીવતો કર જુઓ મુવા પૂઠી મોક્ષ માગે કારાગ્રહનો કુવો। ભક્તિ કરે એને ભગવાન વસીને આપણા વસી અંતર સે નીકળી જાય। આરમ પારા નહીં મોય બારા નહીં જાયર નહીં છાના, ભગવાન તારામાં તું ભગવાનમાં, આવી દશા થઈ જાય એ ભક્તિનું ફળ છે। અરે રે ભક્તિ ભગવાનની કરે અને વશમાં કવળ ના આ લોકની વાસના, આ લોકની તારે શું કરવું છે? આ દૂરની ટેખાડો તારે હાથી આવવાનો છે? વર્તમાનનું કર્મ બગાડનાર જીવ, કૂતરો, કાગડો, ભોમડો, ભૂંડળો આ બધા જઈ જઈને ફરી ક્રમ લઈને જશે। ઝાડ થયા છે મનુષ્ય અવતારમાં ભૂલેલા જીવ જશે, જળ બુદ્ધિવાળા જીવ ઝાડમાં જશે, ક્રોધાવેશવાળા જીવ નાગમાં જશે, અભિમાની જીવ ગધાડાની ઊંટણીઓની મજા છે, માંસાહારી જીવ હોમળો, કાગડો, મનાળો અને વાઘ
આ માંસાહારી જીવો છે, આ પૂર્વજન્મના ભૂલેલા માંસાહારી જીવો. અને દારૂના પીનાર તિર્યંશ ગતિના માટે ડાયરેક્ટ નરક. આજે દારૂ પીધો હોય અને 100 મહિને દેહ પડે, 100 મહિને જીવ નરક જાય તિર્યંશ ગતિમાં. એમાં ટેશન વગર જવાનું સીધું. બીજા કોઈ અવતારોમાં થોડું ટેશન થાય પુણ્યનું કારણ હોય તો, પણ દારૂનો વ્યસની હોય. હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું, આ ત્રિકાર જ્ઞાનીનો વાક્યો છે, મારા આગળનો નથી. બાપજીને નિરાવરણ જ્ઞાન હતું, કેવળ જ્ઞાનીનો આ વાક્યો છે કે આજે દારૂ પીધો હોય અને 100 મહિને દેહ પર 100 મહિને જીવ નરક જાય. તો તમારા આહાર સુધારો, વિહાર સુધારો, સંગ સુધારો, સ્વભાવ સુધારો. અરે મનુષ્ય અવતારમાં જીવ વસી વેર, નિર્વેર બુદ્ધિ કરો, ખોટી વાસનાઓ દૂર કરો, મુમત કાઢી નાખો, સ્વ જઈને રહો. અત્યારે દેહ તો પડી જશે, શરીર પર તો વાર ન લાગવાની. રસ્તામાં જતા ઠેહને ઠપકે ઊંઘેલા હોવાને હવામાં નહીં ઉઠો, જીવ જતો રહે. સ્વ જવાનું નક્કી છે, તારે કોઈ કામ કરતા નથી તો શું કરો છો તમે? હે જવું પડે. અમે મહેમાન કાલ નહોતા, આજે કાલ જવાના છીએ. કારણ તમે નહોતા, કાલે નહોતા અને હમણાં જન્મ્યા છો અને હમણાં જતા રહેવાના છો. રહેવાનું જેમ તેમ જવાનું નક્કી છે. તમારા વડીલા હોય આવ તો પહેવા દો. બીજી યોનીમાં જન્મ્યા હોય તો, કોઈ નેશી જ્ઞાતિમાં જન્મ્યા હોય અને આજે આવે તો રહેવા દો. આ પનાભાઈનો બાપો આવે આજે, બીજો શોખ જન્મ થયો હોય અને આ 2 અગસ્ટે ક્યાંય એક ઘરમાં ના હાલો, બીજા જન્મ થયો હોય અને હોય આવે તો હાલો. હે જમી ક્યાંય 10 મણના સોહરા હાલો ને મને હોય રહેવા દો. તો તાન તમારે શીઓ પહેવા દેવાનો છે? આ બધું મૂકીને જ્યાં જુઓ, એની માં કાલે જ જોશે. અમે જન્મ થયો હોય ને આવે તો રહેવા દો. આવા ડાયા છે પનોભાઈ ને ઈજુબુન ને બધા, જેઠોભાઈ ને બધા. જો આમ હૃદયની બાઈ દેવ થઈ જશે, શરીર બદલીને ફેરાવે. હવે હું તો કશું ઊંચી જ્ઞાતિમાં જન્મ્યા હોય પણ એ વસ્તુ ન હોય અને જાતિ સમય જ્ઞાન થાય ને હોય આવે તો ભાગ હલાવ. હે તારે જુઓ આ સોરા ને ઘર ને જમીન જાયગા ને બધું મેલી જશ પર કોઈ પહેવા ન દે. તારે તમે કેના વિશે આ બધા ભરાઈ રહ્યા છો? આ 2 પણ અવસ્થામાં ફરીએ છીએ. વિચાર કરજો. નેના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વૈરાટ. પુરુષાર્થ કરો, વિચાર કરો કે તમે કોણ છો, કેને વળગી રહ્યા છો, ચોથા છો, સ્વ જવાના છો, તમે આત્માઓ છો. એટલો તો વિચાર કરો. અરે અત્યારે ઈર્ષા કરો ને વેર રાખો અને નાગ થઈને ડહન છે. અત્યારે શું આ તો બાપોને મારી નાખે છે, બાપ સોરને મારી નાખે છે. હમણાં મારા પાડોમાં ભંપડી ગામ છે, કાલે કચ્છે હાહુ ને વહુ 2 લડ્યો. તે સોરા ને વહુ થઈને ડોહીને મારી, હાહુને માર્યો, અરે માને માર્યો. એટલે પેલા ડોહીને ડોહો ને 2 થઈને પેલી વહુને મારી છે. તે 2 દવાખાનામાં જઈને ફરિયાદો કરીશ કાલે. જો સારું નહીં કરો તો આ તો તૈયાર છે. જો સત્સંગના યોગમાં રહી અને સ્વભાવ શુદ્ધ નહીં કરો, નિર્વેરવર્તી નહીં કરો, મમતા નહીં ટાળો, તમારો આત્મા દેવ સહી નહીં સમજો તો આ તો રોગ તૈયાર છે. કૂતરો ડાશકો નાખી ખબર છે કે પાસે તો વ્યસ્ત હોય. ઢોરો લડે, ગધાડો લડે, કૂતરો લડે, માનવી લડે તો પછી માનવી ક્યાં હોય? હે અરે રે બધા ખ્યાલ કરો. આ સોનસ ફેર નથી મળતું. આ તારે તમે બેઠા આટલી ઉંમરમાં આજે આપણે ભેગા થયા છીએ. આ ગામમાં અમે આજા છીએ, તમે એમ ભેગા થયા છો. અમે 8 વર્ષ મન અમે 10 જણા ભેગા છીએ કે નથી. તારે મનુષ્ય અવતાર તો 84 લાખ યોનીમાં ફરતે છેલ્લો અવતાર એક પૂરો મળે છે. હવે જો ઓણા ફેરા કૂતરો ને કાગડો ને હોમળો ને ભૂંડળો ને એ જેમ પોનમાં પેલો ભૂંડ જેમ કદવામાં ડૂબકીને ખોય છે, ગંધ ફેદે છે, એના આનંદ માને છે. એમ એક વિષયોનો કદવો ખાવા પીવામાં મન બળાવીમાં આ રોગ પેદામાં અમરાપુર જવા માટે આવ્યા છો. આ રોગ જોઈ નાખજો, શાંતિ હૃદયમાં થાપજો, નમ્રતા ધારણ કરજો, સદગુણો પ્રગટાવજો. માતાઓ કે પુરુષો 2 દનનું જીવન છે, ગણેલા દનના. ઓગળીઓના વીરોમાં ગણેલા દન છે. તમે જાણતા હો કે અમે કાયમ રહેવાના છે, પણ કોઈ રહેવાના નથી, કોઈ રહ્યા નથી ને રહેવાના નથી. નતા
અત્યારે દેખાવ છો ને કાલ નથી. આવું જીવન છે હાલ સપના જેવું. તો આવા જીવનમાં આચરણ સુધારો. ભક્તિનો અર્થ મનગમતા ફરવું એ ભક્તિ નથી. આચરણ સુધરે, સ્વભાવ સુધરે. અરે આહાર અને વિહાર, દારૂ જેવું વ્યસન, ત્રણ લોકનો નાથ ભગવાન રદામવાની ના પર દારૂનો અભિષેક કરે એને શિયો નરખંગ કરે. દુર્યોધનનો ભય કહે. દુર્યોધન જેમ 28 નરકજો, 28મી નરક્યું. પોતાના આત્માને દગો દીધો એનું પરિણામ શું આવ્યું? કારણ તમે અમે જો ભગવાને મોખો આલ્યો હોય, આહાર સુધારો, બેઠક સુધારો, વાતાવરણ સુધારો, હંપ રાખો, ભાઈઓ, કાકાઓ, બાપાઓ, દીકરાઓ, મોટાઓ, હાહુઓ, વહુઓ, નેનાઓ, મોટાઓ, એ બધા પરધર્મો છે, શરીરના ધર્મો છે. એ ધર્મો પાળો, પણ મન મોટું કરો, દિલ દરિયા જેવું કરો, સમુદ્ર જેવું મન કરો. તમે આત્માઓ છો, મહેમાન છો, મૂકીને જવાના છો. અરે રે પર વસ્તુ સારું સ્વભાવ બગાડે. કોઈક લગર કાળું ગોળું કે એના સારું આખો સ્વભાવ બદલાઈ જાય. કાળા ગોળા કોઈ કહે, ગુણહીના ગુણવાન, સૌને સરખા માનવા, એક પ્રભુ સમાન. જો તમારા મોટા માર્ગે જવું હોય તો સ્વભાવ શુદ્ધ કરી લો, વર્તની નિર્મળ કરી લો, મમતા વગરના થો, ક્ષમતાવાળા થો. ભજનનું ફળ હું? પર વસ્તુની મમતા મટી જાય, રાગ કશાય મટી જાય. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. ક્ષણ ક્ષણ અસ્થિરતા, વિભાવિક મોહ, એ જેના મોથી ગયા તે અનુભવી ગુરુ જોયો. જે આત્મા છે એ આત્મા એવી અનંતની શક્તિ છે. આ ક્ષણ ક્ષણ ભાવ બદલાતા જોય એ તો ભાન નથી એટલે બદલાય છે. નકર ઠરો ને અત્યારે હું નથી, બધું ભરપૂર ભરેલું છે. તમારા અંતરના આત્માની નજર કરો ને, આત્માની નજર રાખીને પછી સંસારમાં રહો ને. મહિલા દેવને જાણીને દેહનાદ્રમ પાળો ને, એવો બોધ હૃદયમાં રાખી અને પછી દેહનાદ્રમ પાળો તો લેહો દેહો ખાહો પીહો અને બધામાં પ્રેમ ઉત્પન્ન થશે. રાગ અને મોહ મટી જાય, પ્રેમ ઉત્પન્ન થશે. આ બે તમારા ગામમાં આ છીએ, કોઈ કોઈને ઓળખતા નથી, પણ આ બધી વસ્તુ હાથી અમારા પ્રેમ છે, મોહ નથી. કોઈ ઘર ઉપર મને વેર નથી, વેરા નથી ને દ્વેષ નથી ને રાગ નથી. અમારે શું કરવા હોય? શેરડીમાં મસાડા હતા, હું રહ્યા હતા ને મા છે ના બેઠા છે ને આ કાલી પડી રહું ગમે તો મળે ને કાલ હવે જતા રહું. એમ તમે જો આત્માના ધર્મધન પર આવે તો પછી સંસારનો મહેમાન થાય. સંસાર રૂપી કુટુંબના ઘેર આપણો આત્મા મહેમાન છે. જેમ હોય એમ જીવન જીવતા શીખો. કોઈના પાસે ઓછું હોય, વધારે હોય, પૂર્વના પુણ્યના યોગનો કોઈ ફારફેર હોય, કોઈ કર્મનો ફારફેર હોય તો જીવન જીવતા શીખો. આજે વધારે હોય કાલે ઓછું થઈ જાય ને કાલે ઓછું હોય ને આજે વધારે થઈ જાય. બદલાતા હું વારો ને પૂર્વના પુણ્યનો યોગ આવે એટલે ન હોય એ વસ્તુ બધી ખરી થઈ જાય અને પાપનો ઉદય આવે એ વખત હોય એ બધી વસ્તુ અદ્રશ્ય થઈ જાય. તમે સોય ના એ મારા જીવનમાં મારા 3 ફેરા પ્રસંગો બદલાણા આવા. આ હું આનો આ મારે રોટલો ખાવા નહોતો, બસ કરી આલનારા કોઈ નહોતું. હાથે દળીને ખાતો અને પાછા ઢગલા થઈ ગયા. એના પહેલાં 20 વર્ષ ઢગલા હતા ને પછી મટી ગયું ને પછી પાછું થઈ ગયું. અને આમ રોટલા એમને જમીનમાં ઉત્પન્ન થાય છે. આમ જોવા જઉં તો રોટલા ભરેલા અને ભરેલા બધા દેખાય. તારે મને રોટલો ખાવા નહોતો મળતો એ આવું નવું છું. એટલે કહેવાનું શું કારણ છે કે પૂર્વનો કર્મ યોગ એવો આવે એ વખત આની આ વસ્તુ અદ્રશ્ય થઈ જાય, પાપનો ઉદય આવે અને પુણ્યનો ઉદય આવે એટલે આ વસ્તુ આ હોયની પ્રગટ થઈ જાય. 1 વર્ષની હું તમને વાત કરું મારા જીવનની, આ તો તમને શ્રદ્ધા અને વિશ્વાસ આપવા હું છું. 1 વર્ષ મારે 1 હેર પાકને 2 બરદા મરી જાય બધું ઉત્તાના ભગત થઈ ગયું. આ હું એકલો જ રહ્યો છું. અને પછી બીજા વર્ષ એક ગોડો ઠાકરાનો છોકરો તો એને કોઈ ન રાખે, 40 રૂપિયામાં શેડું રાખ્યો મેં. હું એ ગોડો ને એ ગોડો
મને કોઈનો હિયાળો કરાવવા નહીં ને કોઈનો રાખે. પણ જુઓ બાપજી નહીંથી એક બર્થડે લઈ જો ને એક બર્થડે વેસાતો લાવ્યો, પૈસા કોઈનો હાલ જ એમ કરીને ઓર જોડ્યું. ઓર જોડી સોહળા કાઢતા ન આવડે. સોહળા બધા ઓકા સૂકા સોહળા કાઢ્યા ને મગફળીઓ પહેરી એના વાર 4 હિમણ મગફળીઓ થઈ. પસામણ દાળ ને પસામણ ગવાર ને પસામણ બાજરી, ઢગલા સારના ધોનના પૈસોના ઢગલા. એ બીજા વાર મેં 70 રૂપિયા જમી રાખી હતી. જો આ હું ના આગલે વાર ખાવા નહોતું. આ રે ને તાણે કર્મ યોગ આવે, પાપ કર્મ આવે એટલે ફના કરી નાખે, અને પુણ્યનો યોગ આવે એટલે નવાઈથી ઉત્પન્ન થાય. એટલે એમાં અભિમાન કરવા જેવું નથી. કદી પૂર્વના પાપનો યોગ આવ્યો હોય તો મન મોટું કરો, ખમતા શીખો. જો નળ રાજા અને દમયંતી એનો એ તો અર્ધે વસ્ત્રે વનમાં ફર્યો, એ જ નળની એ જ દમયંતી. જો એની બુન ન ઘેરે પેટ વાસ્તે રહી હતી એ દમયંતી, ને પાછી રાજવાણી થઈ એ દમયંતી. પગની પોની રવિ હરખા ન જોતા એ જ દમયંતી. પણ પૂર્વક્રમ આવ્યો એ વખત ખબર છે કે નર નો કરજક થતો નર રાજા સરખો નર નહીં જેની દમયંતી રાણી અર દેવન મામરો ના મળ્યા ને પાણી સુખ દુઃખ મન મન ઘટ સાથે ઘડિયા તારંગે પૂયુનો નવટળે રઘુનાથનો જડિયા સુખ દુઃખ મન મન વાસ પાંડવ સરગા દ્રૌપદી રાણી વરસવન ભોગવ્યો રાણી સુખ દુઃખ મન મન આ વાત હું કરાતું છું કે તમે નાની વાતમાં ભાવ બગાડો છો, નકાર હુંકરા કરો છો. તમારા પુણ્ય વેચી ખાધો છે. તમે એમ માનો કે તમે કરો છો એનાથી સુખી છો. કપાળમાં હાથ ફેરવી જોજો. મજૂરી કરનાર તો ઢગ હોય છે, ઢોરો ઢગ મજૂરી કરે છે, સંતરો ઢગ મજૂરી કરે છે. તાણે પૂર્વની મૂડી છે વટાઈ ખો છો, પણ સ્થિરતા રાખો, શાંતિ રાખો. કર્મ યોગથી ઉત્પન્ન થાય. કર્મ યોગ પૂરો થઈ જાય તો વિસર્જન થાય. એમાં રાગ કશા કર્યાવાના દિલ દરિયા જેવું કરો. જો રોમ ગાદી વ્યવહારના ટાઈમ વનવા નાખ્યા હતા એ પૂર્વક્રમનો યોગ હતો. પાંડવોના 14 વર્ષ વનમાં રહેવું પડ્યું એ પૂર્વક્રમનો યોગ હતો. કૌરવો નિમિત્ત હતા પણ પૂર્વક્રમનો યોગ હતો. એમ જે પુરુષો આપણા લક્ષ્મીપુરામ બાવજી હતા, શેટ્ટી કક્ષાના પુરુષ, જીવના શિવ, નરના નારાયણ અને પુરુષોત્તમ કેવળ જ્ઞાની. અત્યારે એ પુરુષને સોયલા આપણે બેઠા છીએ, એના ખોળા આપણે છીએ. તમે નથી નિભાળો છો અને સહી નથી પાડતા. આ જગત કહેવાય. નથી નિભાળે આ બધું નથી અનભાળીએ છીએ, અને આ બધાને ધારણ કરી રહ્યો છે ભગવાન. એને નથી પાડતા. જે પુરુષના ખોળે બેઠા છે એ પુરુષને નથી પાડતા, અને તમે મને બાવજી ખાલી કરો છો. પણ આ નથી નિભાળો છો. પેલો સ એ ત્રિકાળ ભગવાન, 3 લોકનો નાથ, નાશ થાય જ ને. મહાન પુરુષ એ પરમાત્મા. આવા આ પુરુષના શરણે આપણે છીએ. એ પુરુષોના ગુણ જુઓ, એની રહેણી કહેણી જુઓ, એનો આસરણ જુઓ, એને દુઃખ સેવો પડેલો, સેવો ખમી ખાધેલો, એને અધિષ્ઠિત નાખેલું એ વખતની વાત તમે તપાસી જુઓ. છેવટના દનના હવા હોજાળા થતા એ વખતની સ્થિતિ જુઓ તો તમને આશ્ચર્ય થઈ જવાય કે આવા સંજોગોમાં આવા પુરુષો ટકી રહેલા.
તાણે આપણે તો અત્યારે બધું કોટ કોગરે પડેલું છે. તો સ્થિરતા રાખો, શાંતિ રાખો, ક્ષમતા રાખો, હંપ રાખો, ખોટી ચિંતા નથી કરો. અહીંયાની ઓળીઓ ટાઢી પાડી નાખો, શીતળતા અને શાંતિ ધારણ કરો, નિર્વ્યાર બુદ્ધિ કરો. આ બધું તમે જોઈ જુઓ કે કેનું છે. આ તો ભગવાનનો ખેલ રચેલો છે. તમે અમથા આવી જાશો, ધણી નથી થો, ધણી ભગવાનને ધારો. જેમ આપણે કે ખેડૂત વેટ કરે એમ તમારા મારફતથી કોઈ ક્રિયા હોય તો ભગવાન તમને ફેવરે છે. ન કે તમારી પાસે કશું વળવું નથી, કોઈ થાય નહીં. અત્યારે તમે આવો છો ધરતી ડગર તમે ઠોભી આલો, હે અતિવૃષ્ટિ થાય તમે રોકો, ન થાય વૃષ્ટિ તો લાવો, પાણી સુકાઈ જાય તો બનાવો. તારે એક સફરજન બનાવો, એક કેળું બનાવો છો, એક ઘઉં નોકણ બનાવો છો. હે આ પરુમાનો દેહ આ કોઈ ન જાય એ જગ્યા પર રહીને શું ઘડ્યું છે? આ તમે ભગવાનની શો ખોળો છો? આ શો રહીને બનાવ્યું છે? આ ચક્ષુમાં દેખાય કોને સંભળાય જીવોને બોલાય કોણ છે? તમે કોણ છો? તમે લગ્ગર હો સુગાડો, પાહુ ફેવરો, તમે શો ભગવાનને શું કહો છો? આ એક બનાવો છો. ડાક્ટરને કહે, ડાક્ટરને બાવજી 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 કરો છો. એક લગર આટલો શીરો કઈ ટોકો મારે છે તો ઓહો હો ભગવાન થઈ જાય એમ કરો છો. પણ આ બનાવનારો સોબળામાં દેખાય, કોનોમાં સંભળાય, જીભોને બોલાય, પગે હેડાય, આ બધો કોણ છે તમારા પાસે? સૂર્યમાં પ્રકાશ, ઝાડોમાંની એક ઓબામાં હોમણ કેરીઓ, બહેના થોનેલામાં દૂધ, જન્મ તો પહેલાં તમારા માટે દૂધ બનાવનારો દાતાર. આ તમને હુકરા દોન આલ્યું છે એણે, મનખાદેવના અવતારનું દોન. તો આત્માના પરમાત્મામાં જવા દોન આલેલું છે. આ દેહનો તમે ગેરઉપયોગ ન કરતા, ન સમજો તો કોઈ નહીં. પણ આ દેહ પાપાનું બંધ પાડી અને નેસી ગતિ પ્રાપ્ત કરે તમારો આત્મા તમને શ્રાપ આલે. પુણ્ય બે પ્રકારના હોય. એક પુણ્યના બંધ પાડે, પુણ્યાનું બંધી પુણ્ય હોય તો એ ઉષા લોકને પ્રાપ્ત કરે, ને પાપાનું બંધી પુણ્ય હોય તો એ નેસી ગતિ જાય. જો આ દુર્યોધન હતો એ પાપાનું બંધી પુણ્ય હતું, કારણ ધર્મરાજાના હતા એ પુણ્યાનું બંધી પુણ્ય હતું. દુર્યોધનનું પુણ્ય થોડું નહોતું, રાવણનું પુણ્ય હતું એ પાપાનું બંધી પુણ્ય હતું. એ બળાને બીજાને બાળાને બધાનો નાશ કરી જો છેલ્લે ખાતે. કારણ વિભીક્ષણનું પુણ્ય હતું એ પુણ્યાનું બંધી પુણ્ય હતું, પ્રહલાદનું પુણ્ય હતું એ પુણ્યાનું બંધી પુણ્ય હતું, ત્યારે હિરણાકશિપુનું પુણ્ય હતું એ પાપાનું બંધી પુણ્ય હતું. તો સત્પુરુષ મળવા, સત્પુરુષ ઓળખવા, સત્સંગ મળવો, સત્સંગમાં રહેવા મળે, સત્પુરુષના શરણે રહેવા મળે ત્યાં સુધી પુણ્ય કામ કરે છે. આ વર્તી દેહને મૂકીને દેવમાં લીન થાય ત્યાં સુધી પુણ્ય કામ કરે છે. પણ શેવું પુણ્ય? પરમાર્થનું પુણ્ય, પુણ્યાનું બંધી પુણ્ય. અને પાપાનું બંધી પુણ્ય હોય તો બળકા, એ બળાને બીજાને બાળે. જુઓ અત્યારે આ તમને વ્યવહારમાં દેખાડે છે. પાપાનું બંધી પુણ્યવાળા જીવ અને પુણ્યાનું બંધી પુણ્યવાળા જીવ. પુણ્યાનું બંધી પુણ્યવાળા જીવ હોય તરણ તારણ થઈ જાય, અને પાપાનું બંધી પુણ્યવાળા હોય એ બળે, બીજાને બાળે, એ ધોગતી જોય ને બીજાને લઈ જાય. આ પાપાનું બંધી પુણ્ય કહેવાય. તો પરમાર્થનું જે પુણ્ય છે એ પુણ્ય બધામાં પાછી ન કરતા બધા આત્માઓમાં આત્મા પૂજા કરો, આત્મા ભાવ રાખો, પછી વાવણી કરો. મુઠ્ઠી દાણા શકલો છે, કબૂતરો છે, કોઈ ગરીબ છે, કોઈ નિરાધાર છે, વસ્ત્રથી, ભાવથી, કર્મથી, અન્નથી જે થાય બધા આત્માઓને ઠારો અને અંતરમાં ઠરો. મન મોટું દરિયા જેવું કરો. અરે ગંગા સતી આ હમણાં ગયા કાળની વાત ને આ વર્તમાન કાળમાં ગંગા સતી એક હાહુ વહુનો તમે પ્રેમ જુઓ, એ ભજન સાંભળો તમે દિંગ થઈ જાઓ. ગંગા સતીનું એક ભજન બોલે, મેરુજી ગગે પણ મન મેલી નામ ભક્તિ હતી. પણ પ્રહલાદનું નામ લો તો એકલા પુણ્યાવત બંધ હોય, અને હિરણાકશિપુનું નામ જ કોઈ ન લેવા દે ભગવાન. જો એ આત્મા ને આત્મા, પણ પાપાનું બંધી ને પુણ્યાનું બંધી પુણ્ય. એટલે ઘણા એક એવા મૂર્ખા હોય તો કે અલે આ પુણ્ય બધા કરે છે પુણ્ય હું. અરે હેડ હેડ ગોડા, તને કોઈ ખબર છે? શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે કે તારા શરીરમાં પ્રાણ રહે તારી કોઈનો આમ જો પુણ્ય લક્ષ્યમાં રાખજે. બધા આત્માઓને ઠારજે અને ઠરજે, બધામાં આત્મા જાણી અને પછી અર્પણ કરજે. પરમાર્થ માર્ગનું પુણ્ય
એ પુણ્યાનું મંદિર પુણ્ય કહેવાય. અને એ ધર્મનું પમાડું એ સાધન છે, મોક્ષની સીડી છે, સડક છે. માતાઓ કે પુરુષો સંગતો કરો તો તમે રેવાની કરજો ને ભજન મારજો ભરપૂર રે. સંગતો કરો તો તમે રેવાની કરજો ને ભજન મારજો ભરપૂર રે. ગંગા સતી ગંગા સતી બોલિયા જના નૈણમો વર્ષે સાજાનો રે. મેરું તો ડગે જના મન ના ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ રે. સદગુરુ દેવ કી જય. આ ભજનોનું પ્રમાણ હું કરેલું છું. આપણા જેવા આત્માઓનું અભિમાન નીકળી જાય તો આવું જ્ઞાનનો સાગર, અનંત ગુણોનો ભંડાર, આત્મા દેવ, હૃદયમાં રોમ રહે છે. હૃદયમાં રોમ છે પણ આપણે બાયણે ભમીએ છીએ, ઠરતા નથી. બધા આત્માઓ ઠારતા નથી, બધા આત્માઓમાં નિર્વ્યવર્તી કરતા નથી. આ લોકની વાસનાઓ કર કરીએ છીએ એટલે આપણા દેવ ઉપર મરાવે છે. તો તમે બધા ઠરજો અને બધા આત્માઓને ઠારો તો તમારી આત્મિક શક્તિ પ્રગટ છે. તો આ ગંગા સતીનું જે ભજન ગવાય છે કે મેરું ડગે પણ જેનું મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. તન મન દેણે પ્રભુને અળપ્યો ધન નિજારીને એકાંતે બેસીને અલક આરાધે પ્રભુ પધારાઈના દ્વારજો. આ શાસ્ત્રોના પ્રમાણ ઉપર તમે ઠરજો. આત્મા શ્રદ્ધા, આત્મા વિશ્વાસ અને આત્મા ભાવ રાખશો તો પાપ રોકાય. પાપ શાને રોકાય કે તમારામાં અજરામર આત્મા, ત્રણ લોકનો નાથ અને ભગવાન હૃદયમાં રહેશે અને આ બધામાં રહેશે અને આ બધું એ ભગવાનનું સહી થાય ત્યારે તમારો હોહોદી ફે શાંતિ આવે, સંતોષ આવે, સદગુણો પ્રગટી. દુર્ગુણો દૂર થાય તો સદગુણો પ્રગટે. બાકી દુર્ગુણો જો કામ કરતા હોય તો સદગુણો ન પ્રગટે. ખેતરમાં બીજ વાયા હોય અને વાય ગાદરીઓ અને કોટાળા અને વેસળા એવા ફૂલેલા હોય તો હેચીનો પાક નથી આવતો. એ જો ક્રોધ ને લોભ ને મોહ ને મમતા ને મૌન ને બળાઈ ને ઈર્ષ્યા ને આ જ રોગ ખડમડ કરે તો ભક્તિ શું પાકવા. ભક્તિ પકબી હોય તો તમે બધા નિર્મળ થજો, હંપ રાખજો, મોટા દિલવાળા થજો, મોટા મનવાળા થજો. મોટા પુરુષે કહ્યું છે કે સમુદ્ર જેવું મન કરો, ધરતી જેવી દિલ રાખો, દરિયા જેવું દિલ કરો, કડવો મેઠો ઈઠ ઉપર કરો, ખમતા શીખો, નમતા શીખો, બધામાં હંપ રાખો. શાસ્ત્રોનું તમે પ્રમાણ લો. રોમ ને ભરતની ભયતા એના હંપ જુઓ. શાસ્ત્રોના પ્રમાણથી આગળના મહાપુરુષો થઈ ગયા, એને કેટલો કષ્ટો સહન કર્યો. હરિચંદ્ર કાહનો ક્રોલીન કાશીના બજારમાં વિસાઓ ભર્યા છે, સતો મન નથી ડગાયું. જો રાજા અમરીશ, રાજા ભોજ, સતવર્ત રાજા, શિબી રાજા આવા મહાકષ્ટો સહન કરી અને આત્માદેવ ભગવાનના હૃદયમાં જાળવા છે, રક્ષણ કરી છે. કારણ આપણા તો એમાંનું કોઈ નથી. તમે એક શાંતિ રાખી, ન્યાય નીતિ રાખી, બધામાં આત્મા સમજી અને વર્તમાન ફેવરો તો તમારો દેવ પ્રસન્ન થાય, ભગવાનની કૃપા થાય. ભક્તિ તો તમારા હૃદયમાં નહીં પ્રગટવાની, ભક્તિ તો હૃદયમાં પડી છે. પણ જ્યાર સુધી આચરણ શુદ્ધ ન થાય ત્યાર સુધી ભક્તિ ખીલે નહીં. બોલો આ બીજું ભજન એક બોલું. ભાઈ રે હું અને મારું એ તો મનનું છે કારણ પણ મન જો ધણી મટી જાય રે. ભાઈ રે હું અને મારું એ તો મનનું છે કારણ પણ મન જો ધણી મટી જાય રે. ગંગા સતી બોલિયા ગંગા સતી બોલિયા
સદગુરુ શબ્દોના થાઓ અધિકારી પણ ભાઈ મેલા અંતરના માનની સદગુરુ આમાં કેટલા વાગ્યા પૂણા 11 થઈ ગયા આમાં આપણે પ્રભુ વાતો કરી છે કોઈ ભાવ વિભાવ ન કરો જો થોડી વાત હોભળો પણ ભાવ હરખા રાખીને હોભળો તમે બધા આત્માઓ છો એ વાત નક્કી લખી રાખો તમે બધા આત્માઓ છો ભગવાનના છો તમે કોઈના નથી આ તો લોકના કહેવાથી તમે મોની બેઠેલા જો તો વર્ગી પડ્યા છો પણ બધા ભગવાનના છો આપણા પરમપિતા પરમાત્મા એ પરમાત્માના અંશો છીએ દેહધારી આત્માઓ બધા પૂર્વજને જેવા કર્મ કર્યો શરીર મળ્યો છે લૂલો લંગડો બેરો બોબડો બાઈનો ભાઈનો રાજાનો રંકનો ફકીરનો બાદશાહનો એ પૂર્વક્રમના ગાઢ છે પણ બધા આત્માઓ છો આત્મા ભાવ રાખી અને સ્વભાવ સુધારો આ ગંગા સતી કહે છે કે હું અને મારું એ તો મનનું કારણ છે મન જો ધણી મટી જાય તો હાલ આ દેવ પ્રગટ થાય આ મોટામાં મોટું આવરણ આ હું પણ છે મરે અમરાપુર લે અમરાપુર કોણ જાય અહંકાર મરે એ અમરાપુરમાં જાય અહંકાર લઈને અમરાપુરમાં ન જવાય તમારે જો ભગવાનમાં જવાની ઈચ્છા હોય જે સુખ ભોગવો છો એ તમે પરમ સુખ ભોગવો છો એ તો સુખ નથી એ તો તમને ભાસ છે સુખા ભાસ નકર દૂરને દેખાડો અને હોના ને હીરા ને ઝવેરાત એ તો અહીં રહે ને તમે સ્વરાશી જતા રહો હોનાના દાગીના મારે એક બાઈ હમણાં મરી ગયો અઢી મહિના પાણી પર રહ્યો એટલો ચેતન જીવે તો થોડા દાગીના હતા હોનાના હતા કે મારું મરણ બગાડ્યું મારી વતી ભગવાનને યાદ કરતા દાગીના ઉપર જતી રહેશે આટલો જાગેલો આત્મા હતો એ દાગીના વટાઈ એ પૈસા કબૂતર ખાનામાં મેલી અને પછી કે બસ મનનું સંતોષ અઢી મહિના પાણી પર રહ્યો અને શરીર છોડ્યું હરખી ધાર આવી શરીર છોડતી વખતે કંઈક આવ્યું તો એક સામાન્ય જીવ જો ભક્તિ વેસાતી નથી મળતી આચરણ શુદ્ધ કરો તો ભક્તિ તો મોય પડેલી છે તમને હું આજે વાત કરું તમને એમ લાગે કે આ તેના પહાડિયાને વખોણ છે પહેલાં અમારે ખંતોકબુન કરીને તો એના શ્રીમદના જેવું જ્ઞાન હતું જ્ઞાન ખાસ એ 3 મહિને છેલ્લી છોડી હતું આ બુન આજે હું કયું છું માજી આ શિવો પૈસા ટેટોવાળો એની થઈ હતો અઢી મહિના પાણી પર રહ્યો પાણી હશે એટલું 2 સીપું પહેલાં તો પાલું પાણી પીતો પણ સમૃદ્ધિ એવી ને એવી શરીર તો આમ આ કૃપાળદેવનું શરીર તો તાકાતમાં ગણાય છે પેલું તો બિલકુલ તાકાત વગરનું પણ બોલવામાં જુઓ તો હું ને હું આ બધા જઈને આવ્યા છીએ અને ખબર છે બીજું કોઈ કહે તો કે હા મારા ભગવાનના મેભા આનંદ છે મારે કશું જોઈતું નથી મારે ખાવાનું કહે તો કે મને ભગવાન ખાવાની ના કહી શકે તમારે બીજું બધું કહેવાનું પણ ખાવાનું ના મને ન કહેવાનું જો આ ભક્તિવાળો જીવ શું કરે છે સોમનને કોઈના ગણતરી નથી કોઈના મન તો એમ લાગે કે આમ ગણવું પણ 3 વર્ષથી હરકીદાર હતી જો આ બધાને નાઈ નાખી અને એ આત્મા કમાઈને જતો રહ્યો એમ તમે બધા એમ માનો કે ભક્તિ એ દૂધ દેશાળનો પદાર્થ નથી આચરણ શુદ્ધ થાય તો ભક્તિ તો મોંથી પ્રગટ થવાની તમારો આત્મા તો મોં બેઠો છે દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા સંતો દેહી દેવળમાં દેવા ખોટો મોહ ખોટી મમતા ખોટો રાગ ઈર્ષ્યા વેર વાસના આ રૂપ જોઈ નાખો તો ભગવાન તો મોં બેઠા છે આ મંદિરમાં બાયણા મંદિરમાં દેવ છે એ ભાવ શુદ્ધિ માટે છે તમે આજે પૂજા કરો છો અમારા પર ફૂલ નાખો છો ચોખા નાખો છો વંદન કરો છો એ ભાવ શુદ્ધ કરવા છે અમારા નિમિત્તે તમે ભાવ શુદ્ધ કરો તો તમારું અભિમાન ટળી જાય નિરાભિમાનતા આવે ભગવાન યાદ આવે જે જીવને એનું પોતાનું અભિમાન દૂર થઈ જાય જો પોતાનું અભિમાન દૂર કરવું હોય તો પ્રાણી માત્રમાં આત્મા ભાવ કર્યો તો દાસત્વ ભાવ આવે બધાની સેવા કરવાનો ભાવ થાય તમારું અભિમાન મટી જાય કીડીથી તે કુંજર સુધી બધામાં આત્મા છે જો બુદ્ધ ગરજેતા એટલો ત્યાગી તો જન્મનો ત્યાગી
પણ પૂર્વનો કોઈ કર્મયોગ હતો તે છેવટના 5 વર્ષ લખવો રહ્યો. હેડતા તા હું તો શિવનો નગરો પૂરતા. રોટલાની સૂટ જુઓ, આશ્રમ કેટલા બધા, પણ પૂર્વક્રમ આવ્યું એ આવ્યું. એમ તમારે આ જો ક્રમની ફસીમાંની બસવું હોય તો પૂર્વના ક્રમની વેદના હે એ તમારે વેદવી પડે. પણ વર્તમાન સુધારો, વર્તમાન ક્રમ સુધારો તો બધું સુધરી જાય. જ્ઞાની નહીં કહેવાય. ભૂતકાળની ચિંતા ન કરે, ભવિષ્યની ચિંતા ન કરે, વર્તમાન સુધારે. વર્તમાનમાં મારામાં આત્મા અને આ બધામાં આત્મા, આ બધું પરમાત્માનું છે. એટલે સ્થિર રહી અને મન, વસન અને ક્રમ આત્માનો ઉપયોગ રાખી અને જે વર્ત એ આત્મા પરમાત્મામાં જાય. એના આત્મા પર આવરણ હોય તો એ આવરણ ટળી જાય. સાધુવાણીઓ તો એ આગલા અવતારમાં ભક્તિ કરતો હતો. જો વર્તન સુધારે તો બીજા અવતારમાં મળી જતું. કઠિયાળો તો એ સત્યનારાયણનું વર્ત કર્યું એટલે તમે એમ ન માનતા કે હવાહેરની પ્રસાદી કરીને બેસી ખાઈને કથા વંશાજી રેલ વર્ત થઈ ગયું. બધામાં આત્મા જાણી અને સત નારાયણ એટલે ભગવાન પ્રાપ્ત કરવાનું વર્તન કરનાર જીવને ભક્તિ પૂરી ન થઈ અને શરીર પડે તો ફરી એનો મનુષ્યનો અવતાર આવે અને ઉત્તમ ગતિમાં એનો અવતાર થાય. એ સાધન મળે, યોગતા આવે, લાયકાત આવે અને બીજા અવતારમાં ભક્તિ પૂરી કરીને મોક્ષ ગતિ પ્રાપ્ત કરે છે. અને તું ભાઈ એવું ના બોલો. અમારા બાવજી તા અમે અત્યારે વગડા નીકળીએ તો જાળ હેઠ નીકળતા બોલવા ન દી કે હું આના પર શકલો કે હોલો ઊંઘી ગયેલો હે તો ઉડી જઉં. બરજોના ટોકરકા ન બાંધવા દી. ટોકરકો ખખડે તો ઊંઘ મની બરજો જાગી જાય. ભડાક્યો ન ફોડવા દી. જો હેઠના હેઠ જીએ તો બોલાવાના કે હેડો. આવા જીવોનું પાલન કરવાની જેની દ્રષ્ટિ બધામાં જીવ ધારણી. વસનને ઘા લાગે એવું ન બોલવું. શરીરનું કર્મ એવું નથી કરો કે જે બીજો આત્મા દુભાય. તમે પૂરોના પૂન લઈને આવ્યા છો ને ધીરાઈ કરી અને જ્યારે અત્યારે બધું ભેગું કર્યો તો સ્વરાથી જવું પડે. એમાં પછી કોઈ હગું નથી. ભગવાન જવાબદારી કેની લેશે કે જે સ્વચ્છંદ મત અને આગ્રહ ટાળી અને આત્મા બોધ સંભાળીને સ્થિર રહીને વર્તે એની જવાબદારી ભગવાનમાં થઈ. અને જે સ્વચ્છંદ મત અને આગ્રહ પોહવા પોતાના મત પ્રમાણે કર્મ કરે એની જવાબદારી કોઈ ભગવાન લેતા નથી. એનું કર્મ એના શીર છે. કોઈ આવીને બેઠા એટલે કોઈ ભક્તિ થઈ જીવ ન માનતા. પણ હવે આવીને જે વાતો સાંભળી ને તમારા જીવનનું પરિવર્તન કરો. ભગવાનને યાદ રાખો. આ બધું ભગવાનનું સંભે લઈને જતા રહો, ક્રમ લઈને જતા રહો. સદગુરુ અમે ટેમ થોડો છે અમારા પર ભૂવા તો કરમ થોડી ખબર. રોશે અમને આવી દો બધું. ચડા મન સુર સુલી पे बेखुदी हो तो ऐसी हो. चढ़ा मन सुर सुली पे बेखुदी हो तो ऐसी हो. फना फिल हो गए रब पे खुदाई हो तो ऐसी हो. शरीयत के मजहबी लोगों ने चढ़ाया द्वार पे उसको. शरीयत के मजहबी लोगों ने चढ़ाया द्वार पे उसको. मंसूर ने टेकना छोड़ी पकाई हो तो ऐसी हो.
मंसूर ने टेकना छोड़ी पकाई हो तो ऐसी हो चढ़ा मन शूर सूली पे बेखुदी हो तो ऐसी हो फना फिल हो गए रब पे खुदाई हो तो ऐसी हो अनल हक बेधड़क बोला जरा भी खौफ नहीं दिल में अनल हक बेधड़क बोला जरा भी अनल हक बेधड़क बोला जरा भी खौफ नहीं दिल में चढ़ा लल कार सूली पे निडरता हो तो ऐसी हो चढ़ा लल कार सूली पे निडरता हो तो ऐसी हो चढ़ा मन शूर सूली पे बेखुदी हो तो ऐसी हो फना फिल हो गए रब पे खुदाई हो तो ऐसी हो जला दो लाश फिर उसकी खाक से आवाज आती है जला दो लाश फिर उसकी खाक से आवाज आती है हुआ हैरान देख आलम एक ताई हो तो ऐसी हो हुआ है रान देख आलम एक ताई हो तो ऐसी हो चढ़ा मन शूर सूली पे बेखुदी हो तो ऐसी हो फना फिल हो गए रब पे खुदाई हो तो ऐसी हो जानवर माल है कुर्बान इश्क के रुतबे के ऊपर जानवर माल है कुर्बान इश्क के रुतबे के ऊपर अचल राम इश्क बाजों की परीक्षा हो तो ऐसी हो अचल राम इश्क बाजों की परीक्षा हो तो ऐसी हो चढ़ा मन शूर सूली पे बेखुदी हो तो ऐसी हो फना फिल हो गए रब पे खुदाई हो तो ऐसी हो છેલ્લી વખત પાણી પાનાર કોઈ નતું કૃષ્ણ પાસે જો પુણ્ય યોગ હોતા હતા સપન કોટી યાદવ હતા દ્વારકોનો રાજા આ કૃષ્ણ છેલ્લી વખત એ બધી પૂર્ણાવતી થઈ ગઈ ક્રમની પૂર્ણાવતી થઈને આત્મા સ્વરૂપમાં જવાનું હતું એ વખત કોઈ નતું બધું પરવાડી ગયું ત્યારે તમે મેં વાળીના મૂળા તમે કોઈ જુઓ તમે વર્તમાનમાં કર્મ બગાડો સ્વભાવ બગાડો અરે અરે આ શું જીવન કહેવાય શું કરવા હાલ શું લઈ જવાનું લાયા હું બે દનનું જીવન છે મન મોટું કરો ખમતા શીખો કોઈ કોઈ 17-15 ઓછું વધારે સમજણમાં ઓછું વધતું પડતું હોય સમજાઈ લો ફેરવી લો છોકરો હોય છોકરી હોય કુટુંબી હોય ગોત્રી હોય ગેડી ડોહી હોય ડોહો હોય ગેડી ગાય હોય ગેડું બળદ હોય કોઈ ગોમમાં નિરાધાર હોય નાતમાં પણ નાતમાં હોય તો સેવા કરનાર આત્મા અમારા આ ભાઈ શકે એક ઠેકાણે સેવા કરવા જો આ પેલો ભાઈને પૂછો સેવા કરવા જો તે કેવી રીતે સેવા કરવા જો એનું ઘર પડી ગયું હતું તે ઘર કરવા જોતું કડિયામાંથી લઈ ગયેલો ગોદમજીથી કડિયા ઉતારીથી લઈ ગયેલો મજૂરીથી લઈ ગયેલો ને ત્યો હરે જો ગરદણીને મારવા આવે શું કરે મારવા આવે પછી આ ઘેર આવ્યો તે કે કામ હું તો નહીં જાઉં નુકસાન નહીં જાઉં એટલે કે ઉપરથી મેં આટલું કરીએ ને એ મારવા આવે હા મૂકે તો મારવા આવે એટલે કે શેમ મારવા આવે મૂકું સેવા તારે કરવી છે ન કરવી નથી તારે સેવા કરવી છે કે નથી કરવી એટલે કે મારે તો કરવી છે તારે કે મૂકું જો માર ખાઈને સેવા તારે કરવી પડે એ ન સેવા નથી કરવી નથી કરવા દેવું જા કે તે એક ઘર આ કરો પાર કર આ પછી પડી એક ઠાકરો મળી ગયું
દબાઈ એના બે થકી ગામના મજૂરો ન આવે એ ગામનો. અને પેલો ગરધણી તો આડફોડ્યો હતો તે બધોથી વેર ઝેર એકલું ઝેર. તો પછી આ ભાઈ ગયેલા તે કડિયાને મજૂરને બધું લઈ જા ચોનો મજૂર ન આવે કે તો ભૂત થયો છે 2-3 મહિને કામ ચાલુ કર્યું પછી પેલા મળી જશે એટલે ભૂત થયો છે તે મજૂર ન આવે. મૂક મજૂરમાંથી લઈ જાઓ તો એથી મજૂર લઈ જઈ ઈટોથી લઈ ગયેલા ફુતારીથી લઈ ગયેલા અને પેલું તો મારવા આવે. આ મિસ્ત્રીનું કામ કરવું પાણી ગાળમાં ભરીને લાવીને રેડવું ને પેલું તો મારવા આવે. એ કે આમ નથી જવું મૂકલે વધુ મેલા એ કે તારે મારે મૂકું હા મારે જ તો શેમ ના મારે એ કે શેમ મારે મૂકું સેવા કેને કરવી છે તારે કરવી છે કઈ ને એ કે સેવા તો મારે કરવી છે મૂકું તારે કરવી હોય તો માર ખાને સેવા કર એને નથી કરવી સેવા એ કે શેમ મારે મૂકીને નથી કરવી સેવા ને કરવા દેવી નથી એને સેવા નથી કરવા દેવી. એ એટલું ખમી ખાઈને એટલે એ કેટલું દખાયું સેવા કરનાર આત્મા હોય મન મોટું કરવું હોય તો સેવડું કરવું પડે. જો ના હોય ને સેવા ના જ જાત કોઈ નહીં એ જગ્યા પર ઘર કરીને અત્યારે એ બધો હશે રડીએ રહ્યો પડીએ તું રસ્તામાં આવી ગયો હાડ ફોડ્યો હતો જેમ આપણે હાફ રંજેડ્યું હોય અને જેમ આડું થાય ને જેમ શાકો મારી મારીને હોમ થાય એમ ખરે એ બધું મટી ગયું. એ તમે એમ છો આત્માઓ છો તમારો દેવ છે સંભાળજો જાળવજો. આ તો 2 દિનના મહેમાન છો ઓના સારું મનમાં વિખવાદ થાય ઈર્ષા થાય ઝેર થાય આવું કોમ ધોઈ નાખો એ ઝેર ન બીજડો એ તો 84 લઈ જાઓ. આત્મા દેવા હોય આ જોના બધો તમે શિવ હોમ જોઈએ પણ કર્મ કરીને પસરી લીધો. આ કૂતરો ફરે છે ને ઓદરો ફરે છે ને નાગ ફરે છે ને વાઘ ફરે છે ને રેસરો ફરે છે ને મોકળો ફરે છે ને ઓદરો ફરે છે એ કર્મ પહેલાં કરીને પસકો જ રગે. તમે આ પૂર્વનું પુણ્ય છે ભૂલે છે કે આવી ગયા જે અત્યારે જો તમને આ વેતા નહીં આવડે તો પુની પાપાનું બંધ પાડી નેસી ગઈ તમને તરફ. અને જો પુના બંધ પાડો સ્થિરતા અને શાંતિ રાખી અને ક્ષમા અને સંતોષ રાખો અને તમે આત્મા છો ના બધા આત્માઓના બધું પરમાત્માનું તમારે અમારે બધાને જવાનું. ભગવાનના શરીરધારી રહ્યા નથી. આ તો આદિ અનાદિનું ઓનો ધણી કોણ ધરતીનું ધણી કોણ સૂર્યનું ધણી પાણીનો પવનનો આ બધાના ધણી ભગવાન. તાર તું શેમ બગડ જા વશમાં થાકી જાય છે. આ તન તન નથી આ ચાલતું આ તું શ્રી શેવરામ મથું તું સ બધું એનું મયથી જો મય વાળો જીવ જાત તું રાખ ધરતી ડગે તો સૂર્ય વધારે કિરણો ફૂટે હમણાં બધા શીબરો પકવી નાખે તું ઇન્દ્રથી નથી વૃષ્ટિ કરે તું તાર ન આવે વૃષ્ટિ ન થાય તો અનાજના કન ન બે તું બિહાર એક કેરી બિહાર તો આ વર્ષે ન દેખી તું અમારે એક ભાઈ હતા જો 9 વયલ ઓરતા ખાય ને વયલ 2 બંધ થાય એને પગ ચિત્રો કર્યું હતું એક 3 મહિના ખાટલામાં આ અમારી દી જેવું પગ થઈ ગયું હતું. તે થોડી વાર થાય એ બાજુ હું આ હેડીએ હેડ્યું હકીકત આ હેડી હું ઊભું થઈને હેડ્યું કદી હકીકત પછી જાયણી આવી એ વખત લાકડી લઈને આપણે ઘેરા એ બાજુ હું હેડીને આવ્યો આસ્તું તે ખુશ થઈ ગયેલા ના મેં હેડવા આમાં કોઈ પાડ વગરનું દાદા કે ખબર જ નથી હમા થઈ જાય એ ઓછી દેખે છે એને કોઈ ખબર છે કે તારા પાસે આ હું મળી છે કોને હોબડીશ ત્યાં ખબર છે પગે હેડાશ ત્યાં ખબર છે આ કેનું છે ને શું ફરજ છે તને આ હું મળી જાય તું આ કેને ભૂલી જઈશ તું કને શું કરીશ તું ભગવાન તું અરે ભગવાનને ભૂલે મનની સિદ્ધિ કહેવાય. અને એ થાય તો પછી ક્રિયા રહે આપણા મારફતે મજૂરી જે આપણા મારફતે થવાની હોય એ થાય પણ ભગવાન ફેવડે તમારે મારે નિર્વિકલ્પતા આવે શાંતિ આવે ક્ષમતા આવે બીજાના વોક કાઢતા નીકળી જાય. હે ભગવાન તું છે હે દાતાર હે 3 લોકના નાથ તું છે હે સર્વજ્ઞ દેવ બધું તું જ છે. હે પરમાત્મા આ બધું તારું જ છે. હે ભગવાન મન તું નિમિત્ત બનાવે મારા મારફતે તું શક્તિ પેડી છે. હે ભગવાન આ બળ બુદ્ધિ બધો તારો દીધેલો જ છે. હે ભગવાન આ ભૂમિ માતાનું ધણી તું છે.
આ સૂર્યમાં તું પ્રકાશે છે, અનાજના કણ તું બનાવે છે, પાણી તી બનાવી છે, આ બધામાં તું ખેલ ખેલે છે, બે બળદ, દીકરો દીકરી, સ્ત્રી પુરુષ, આ બધામાં તું ખેલ ખેલી. આ જેની વર્તી થાય એ આત્મા નિર્મળો થઈ જાય. ભક્તિ તમારી બહારના બાવા ને બીજા ત્યાગના ભાવ ભાઈ તમને એમ થતું હોય કે ઓમ ભક્તિ તો ઓમ પડી જાય, આ ગ્રંથિ તૂટી જાય, અહંકારની ગ્રંથિ તૂટી જાય તો ભક્તિનો સાગર મોય પડી જાય, દરિયો અખંડ દરિયો ભરપૂર ભરેલો. અને એ ગ્રંથિ તોડવા સારું બહારનો પુરુષાર્થ કરવાનો છે. આ બધામાં દાસત્વ ભાવ, મમતા ન કરવું, ઈર્ષ્યા ન કરવી, વેર ન રાખવું, ધણી પણ ન ધારવું, ભગવાનને અર્પણ કરવું, બધામાં આત્મા પૂજા કરવી, વસનથી, અન્નથી, ભાવથી બધામાં પૂજા થઈ હતી. જુઓ અત્યારે તમે ઓય છો તો ઓય નથી. આજે અમે આગળ બેઠા છીએ, આગળ આપણે કોઈ નથી. અત્યારે ઓય છીએ તો કોઈ નથી. અમારે જવાનું છે તેમાં મને ખર્ચા કરે છે. એવું આ મહેમાન ગતિ જેવું જોયું. મા હોય, બાપ હોય, દીકરા હોય, દીકરીઓ હોય, નેના હોય, મોટા હોય, વડીલ હોય, મા બાપને સંતોષ આલો, વડીલોને આજ્ઞા પાડો. બધા એક દીકરીઓ હોય આપણે ઘેર. અમારે ઘેર એક અમારે નેનો ભાઈ નેની આવેલી ગઈ તે પેલોને ખાવા ન કહેલું એને. આ તો વાત હું પીએ તો જવારી. પેલોને એમ ન કહેલું કે ભાઈ તમે ખાઈ લો એને ઘેરે જુદારો વેસા છે. એટલે આ કીકામ ખાવા ન બે હું બધી જેઠોણીઓ બધી અવડી પડી જાય. કીકામ ન કહે કે હું ખાઈ લો માલપુઆ કરેલા ને એવું બધું. પછી આ તો ઘેર જઈને બેઠો બધાને ખવડાવીને બધું પાલીને. આ બાઈઓમાં ઘણી આવી રહ્યો. હું ઘેર જઈ મેં કહ્યું જો હનાદાઈ આવું છું ને કે આ થાય તોણીને લઈ જો બધા મનવી ભાડ હે અને ઘર વસી ચાલી દીધું બહાર. એટલે શરમ ખરી કે મૂળ હા તમારું તો મગજ પણ બીજું શકે પછી ડૉક્ટર સાહેબ બધા મેં એને એક ઘેર બહારી મેં કોઈ મેની છે એ તો આપણે લક્ષ્મી જેવી દીકરી ગણાય આપણી. તમે માં ગણો ને હું એનો બાપ ગણો. નાના ભાઈની વહુ એટલે તો આપણી દીકરી. એ તો મને કહે કે તમે એને કહો તમે એના પા મન માગો છો તો એ કહે કે તમે ખાઈ લો સમ નથી ખાતો ને હોય બે હોય તમારે એને ખાવા બે હારી પણ ખાવા તમારે હાલવું પડે કે આ થાય બાયણે લાવ્યો કે એટલે તો પછી શરમાઈ ગયો કે કોઈક ભાડે આવું છું. એ બધી જેઠવાણીઓ સારા તે સારા પછી આવીને બેઠી પછી ખાવા માંડી મને તો હું આવા ગયા એ વા વગર સમજામાં કોઠા હોય ગ્રંથિ એવી હોય. જો નેનાભાઈની વહુ હોય એ તો આપણી દીકરી ગણાય, છોકરાની વહુ હોય તો દીકરી ગણાય, ધર્મની દીકરી ગણાય. એની વહુ શીરતી કહેવાય. આ તો હું વહુ કથન કહેતા મને શ્રમ લાગે. આ એક દેરાણો જેઠાણો બૂંદો થઈ ગયો, મા દીકરી થઈ ગયો. હા જો ઓ મને છૂટવું હોય તો રાગ દ્વેષ વગરનો જે જીવ થાય છૂટી જાય. અને જે બચ્ચો હોય એ બધી સમજણ હોય. 15 વર્ષનું છોકરું હોય ને આપણે ઘેર આવ્યું છોકરી એટલે આપણે વહુ ગણીએ કાં તો ઓમ નથી કરતી તેમ નથી કરતી. એટલે પણ એની સ્વચ્છ ખબર હોય. એનું એવડું મગજ તારું મગજ તને 50 વર્ષ હોય કે 60 વર્ષ હોય કે 25 વર્ષ હોય એવડું મગજ હોત તો હોત. જો બધું કરે ડલાળો પંપાળો એને સારું ખમાલો સંતોષ આલો એનું. આ તો બધા દરેકની વાત છું. હું કોઈ વ્યક્તિ પર કહેતો ને તો વ્યક્તિ પર ન માનતા. પણ જો સંસારમાં રહેવું હોય તો મન મોટું કરો, દિલ દરિયા જેવું કરો તો હોય શું હોય. આ નતા ને સો ને હેડ્યા ન હોય આવ્યા તો કોઈની પહેવા દે. ફેર તમે જે ઘર મૂકીને નીકળ્યા તમારા ફોટા હોય તો પૂજા થાય પણ તમને ઘરમાં પહેવા નહીં મળે. બીજું શરીર ધારણ કરીને ના બાયણા બાયણા ફોફા મારવાના. કૂતરો ફરે છે, ઢોરો ફરે છે, કાગડા ફરે છે, હોમળો ફરે છે ફરવાનું. કારણ તમે વર્તમાન સુધારી લો. વર્તમાન એ વિકરણી કરો કે નેસા લોકમાં જવું જ ન પડે, બાયણે રખડવું જ ન પડે. આના કરતાં ઊંધું સ્થળ લો.
ભગવાન સોને સાલ્યું હોય હારા થકી સારું વધારે કરી લો. તમે એવું હું ક્યાં કરો છો કે તમારે નેસું જવું પડે તો ખબર નથી એમ થાય. નકર સ્વભાવ શુદ્ધ કરો ને નિર્વ્યવર્તી કરો, મમતા ન કરો. ડોહા હોય ડોહ્યો હોય અવસ્થા થાય એટલે ખબર છે કે સરકાર નોકરીમાં ગેટ આઉટ કરી દેશે, નિવૃત્ત કરી દેશે. ગેટ આઉટ એ શેમ કાઢી મળે છે. જો હું આવું શું કે મશીનના જેમ દાગીના ઉતરી જાય એ હું ભૂલી જાઉં છું. આ તમને હું હંતાડી નથી કહેતો. હજુ પરુણા આવ્યા હોય મને આજના પીલા ભાવના પરુણા વાળા ભાવ હોબળ્યું એટલી મને સમજતી હતી. તે હોદ ના પરુણા આવે ને બે સાપીની ઘરે હુરવા જાવ હોય તો સવારમાં ભૂલી જવું. પરુણા શુદ્ધ દિન થઈ ગયેલું હોય ને પરુણા આવે ને કહ્યું કે હા તો પંચો જાતા હુરવાની જોઈ રમા. મશીનના દાગીના ઉતરી જાય કે એમાં મશીનના દાગીના ઉતરી જાય એના પહેલા હમું કરી લો નકા આ દાગીના ઉતરી જાય. હારી સમજણ કરી લો તો કોઈ પણ શું કરવાનું સમજવાનું તમારે. તમારામાં આત્મા છે ને બધામાં આત્માને પરમાત્માનું છે મેલીને જવાનું છે એ સમજવું એમાં શું ખોટું છે તમારે? શું નુકસાન છે? હંપ રહે, સ્વભાવ શુદ્ધ રહે, જોર નહીં આવે. જહો કલ્પના જલ્પના તહો માનો દુઃખ છાઈ. જહો નહીં કલ્પના જલ્પના 3 વસ્તુ પાછી શીતળતાની શાંતિ આવી જાય. પછી મજૂરી રહે તમારા મારફતી જે મજૂરી થવાની છે એ રવાની મોય તમને એટલી શાંતિ આપે ને. તમે ઘર ગોમનો કોઈ દોષ ન કાઢો. ભૂમિ શું કરે લે, ઘર શું કરે, ગોમ શું કરે? ગમે એ ગોમ હોય, સંસ્કાર વગરનું ગોમ હોય એ નાસ્તિક થઈ ગયેલું હોય, જનાવરો જેવો થઈ ગયો, ઢોરો પૂરી મેલ્યો હોય એવું અબુદ્ધ, કશી સમજણ ન હોય ને સંસ્કાર ખીલે તો એને એ આત્માઓ પરમાત્મા દેવ થઈ જાય, ઊંચી ગતિ પ્રાપ્ત કરે. એ બધું સંગદોષનું કારણ. સત સંસ્કારો આલો તો આ આત્મા પરમાત્મા થાય અને કુસંસ્કારેથી આ આત્મા એક ઇન્દ્રિયમાં જાય, પથ્થર થાય, ગધાડુનું થાય. એ આ આત્મા આ દેખાય છે. આ ડૉક્ટર થયા છે ને હું ખેડૂત છું. આ સંસ્કાર લીધેલા છે આ બાહ્ય આજીવિકા માટે. એ અને ડૉક્ટરના સંસ્કાર ભણતર ભણ્યા અને હું ખેતીનું ભણતર ભણ્યું. તે જો મને ખેતી આવડે અને ડૉક્ટરી આવડે એ સંસ્કાર વાવણી છે. બાકી આત્મામાં આમાં છે, આત્મા એનામાં છે. એ તો આજીવિકાનો ધર્મ, દેહના ધર્મો છે, પરધર્મો છે. એ નાના આત્માને કોઈ નથી. આત્મા છે તો આત્મા છે, પણ એમાં તમે જે ઉપરના સંસ્કારો નાખો, હેતરમાં જે બીજ વાવો એ બીજ પાક. એમાં હેતર ન હું હેતરનો વખ ખરો. તમે જે બીજ નાખો એ બીજ પાકે. એમ તમારામાં જે સંસ્કારો નાખ્યો ને સંગ કર્યો એ તમારા વાવણી આપવાની. પૂર્વના સંસ્કારો છે અત્યારે તમારે આ ભોગવાઈ રહ્યા છે ને. અત્યારે જો સંસ્કારો એવા કુસંસ્કારો લેહો તો તમે એમ ન માનતા કે આ કૂતરા લડી મળશે ને કાગડા લડી મળશે ને હોમળો ને દારૂ પીએ એ સીધો ડાયરેક્ટ ન પીગા. દારૂ પીનારા આત્માને કોઈ મુહૂર્ત કટાવવું ન પડે, ટિકટ ન લઈ જાય, 100 મહિને દેહ પર નરક જાય. તારા અહંકાર કરનાર જીવ ઊંટ અને ગધેડાની મજા. ઘણો અભિમાની હોય એના માટે બીજું એક ખાતું નથી. તાર જળબુદ્ધિ વાળો જીવ હોય એ આ એક ઇન્દ્રિયમાં જાય. બિલકુલ જળબુદ્ધિ થઈ હોય, હાળા ખોટાને ઓળખી ન શકે ને બે ભાન અવસ્થામાં ફરતું હોય એ આ પૂરું કરીને એક ઇન્દ્રિયમાં જાય, ઝાડમાં જાય. તાર ક્રોધીલો જીવ હોય એ જો તમને વર્તમાન જો પુંજ જાળવતા ન આવડે અને પુની પાપાનું બંધ પાડ્યો તો નાગનીઓની માં જવું પડે. જુઓ આ બધું રહે ને કર્મભોગ બાદ તમારે જવું પડે. માલ મિલકતો અમારા બાપ હતા તે અનમી શોખ કહેલું કે તમે લોસ રૂસફૂટ કર્યો ને પૈસા ભેગા કર્યો તો કર્મભોગ બાદ તમારે જવું પડે. અમે તો ની હોય તો આખો ખાતા હું તો ફાળ ખાઉં અને ની હોય તો મજૂરી કરી લાઈન ખાઉં. તમે ક્રમ બોજ હોત તમારે વેદવા જવું પડે. મારા બાપાને મેં કહેલું બાપજી પાસે જઈને આવ્યા છીએ કે જો તમે તમારું વર્તમાન બગાડ હતો એક ક્રમ તમારામાં શીર છે. અમારે તો કોઈ નથી, અમારે તો જમા એમ ચલાવ્યું.
તે જુઓ એ જો કર્મ બાંધ્યું હતો ભોગવતા અહીંયા મરી ગયા 25-20 વર્ષો અને ઓય કોઈ કમી છે? તાર તમે અમે વર્તમાન કર્મ બગાડ્યો તો કોઈ કર્મ હાથી અરે ઓય વસ્તુ હાથી આવવાની છે? કર્મ ભોગ તમારે જવું પડે. આ વસ્તુ ઓય રહે બધી. એક શેઠ હતા, એને છોકરો એટલો બધો સમજુ હતો તે કે આ શેઠ જ છેલ્લી વખત કહ્યું કે 5 કરોડની મોર ઓય દાટેલી છે. છોકરાને પાસે બોલાવી એકને એક છોકરો તો તે કે કોઈ જરૂર પડે તો 5 કરોડની મોર ઓય દાટેલી છે, તે જરૂર પડે તો તું કાઢજે ને બતાવજે. છોકરો કે રે 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 બાપ આ શું બોલે તમે? આ શું બોલો છો તમે? મને કે ધરતી ફાટે તો માગ દઈ દે તો હું સમજવું થાય. પછી પેલા ડોહો કી કસમ ભાઈ તાણ કે તમે છો એ આત્મા દેવ એટલે સિંહ સમાન છો. 5 કરોડ તો તમે જમીનમાં દાટી મેલ્યા છે, તાણ તમારું પુણ્ય છે, તમારામાં આત્મા દેવ ભગવાન બેઠો છે એ વાત નક્કી કરેલી ડોહો કી કે હા એ તો ખરું. કારણ કે સિંહ જેવા છો કે તમે એટલે પેલા ડોહો કી કે હા તો આત્માની દશા એને પુણ્યના કારણે હું સિંહ જેવો તો શું, પણ તાણ કે હું સિંહનો બચ્ચો શું કહે? કે હા તું સિંહ, હું કે તમારો શું કહે? એટલે પેલા ડોહો કી કે હા તું મારું જ છું. તો કે હું સિંહનો બચ્ચો ખરો કે? કે સિંહનો બચ્ચો ખરો. તાણ કે સિંહ મારેલું ખાય? સિંહ હોય એ મારેલું ખાય? એટલે પેલો ડોહો કે ન ખાય, એ તો કે મારીને ખાય. તાણ કે આ વાસી રહેલું તો કૂતરોને કાગળો ખોય, આ તમારું વાસી રહેલું ધન કે હું તો અડું તો ભરવું, અને તો કે હું ન અડું, તમારા હાથે વ્યવસ્થા કરી દો. મારું પુણ્ય મારા પાસે નહીં હોય? હું તમારી પેઢી પર ઉતર્યો છું, મારામાં આત્મા દેવ છે, મનુષ્ય અવતાર છે, મારું પુણ્ય નહીં હોય તે હું તમારી આ દાટેલો રોગ કચરો સહીને હું અડું? હું તો અડું તો ભ્રમ કે એ વખત ડોહાને વ્યાગ થઈ ગઈ કે મૂર્ખ હું છું. હું છોકરા પર કાળજી કરીને 5 કરોડની મોરો મી દાટી, પણ મૂર્ખ તો હું છું. નકે આ છોકરો કહે છે એ વાત હાસી છે કે સિંહ મરેલું ન ખાય, કૂતરો આજનો બટકો હોય તો ગોડી ગાલીને પછી કાલે ખોય. એમ કે આ તમે બુદ્ધિ શાથી લાયા? હું તો કે અડું ને. એ વખત ડોહાને વિરાગ થઈ ગયો. 5 કરોડની મોર હતી એ પરમાર્થના માર્ગમાં કરતો ડોહાના આત્મામાં શાંતિ થઈ, આત્માપદ પ્રાપ્ત થઈ ગયું. ગ્રંથિ તે તૂટી ગઈ. અમારા ગામમાં એક માજી દેવ થઈ ગયો કેમ શિવાબીનો ભાઈ, તે દાગીના હતા હોનાના ને એવા બધા પિયોરના ને એવા. તે મને વાત કરી કે બાપજી ટાઈમ કહું કે મને એમ હું કહ્યું તમને મને ખૂબ વિતાડે છે. મેં શું વિતાડે? કારણ કે મારે હોનાના દાગીના છે, ભગવાન યાદ કરતા કરતા દાગીના હોમાં દેખાય છે કે રાતી હું રાતે ભગવાનને યાદ કરવા જાઉં છું એ વખત દાગીના દેખાય છે કે આ જો મારે રહે તો મારું મરણ બગડે, મારી ભક્તિ બગડે. એવામાં શું આવ્યો? શિવાને મોકલ્યા ઓને આ રોગને નાબૂદ કરવો હેને થાય, અને ડોહિયા તો પેલા કુટુંબીઓને તો બધું અવડું ખાતું કે ડોહી કી જો આ દાગીના રહે મારો દેહ પડતા સુધીમાં તો મારે આ દાગીના ઉપર ગમે તે ગરોડું કે ગભલું કે હાફ થવું પડે. તમે ઓનો વિજાપરો કરો તો ખરું. જ્યાં શું શિવાને ન કરે નારાયણ શિવાને મોકલ્યા, શિવા તું ગમે તેમ કર પણ ઓનો વિજાપરો કર કે કરું તમે કહે. સિવાય એ દાગીના વટાઈ નહીં, 5,000 રૂપિયા થઈ ગયા. 5,000 રૂપિયા કબૂતર ખોણા મેલ્યા. તારનો એ ડોહીનો સંતોષ થઈ ગયો. જો 2 મહિના અનાજ વગર પણ એક વિકલ્પ નથી કર્યો. બસ અમારા ભગવાનના મેમ અમારા મસ્ત ફકીર છે. અમારે ઘણું હશે કે કોઈ કરવું નથી. અમે પંચ લાડુ આલવાનું કહ્યું એ કે તમારે આલો હોય તો આલો. આપણા તો ઘણું હશે, કશું જોઈતું નથી. જે પેલી વર્તી પકડાતી હતી એ વર્તી છૂટી ગઈ. 2 મહિના અનાજ ન ખાધું ડોહી, આમનો દેહ પડ્યો. પાણી જ પીતો આખા 2 મહિના ને શરીર તો એક પાણી તો આ ઈશ્વરભાઈ બેઠો ને આ ઉતાર આ ઈશ્વરભાઈ પશાભાઈ ઈશાભાઈના ઘેરથી પાણી ક્યાં લઈ આવો તો પીવું. તે ગાડુડું અહીંથી કે સરિતાબુન ભરીને મેલી જાય તો એ મને પાણી પીવાનું ના કહે. એ ઘરનું કે એ આડો પાડોનું કે કોઈનું પાણી કે ખાવાનું એ બધું બંધ. 2 મહિના પાણી ભર્યો. આજે 15 દિન થયા શરીર છોડે ને શરીર છોડ હે 2 સાબેની બાઈ હંતોક બને તો કે એ આપણા ઘેરથી મગાઈને પાણી પીતો. એ 3 મહિના રહ્યો હતો પણ પેલો જે વધારે જોડો આ જે હંતોક બન કે એ વધારે જોડો. આ તો કોઈ બોલવા જાય તો કે કોઈ ને ભા
આ મારા ભગવાનના મેં મારતો આનંદ છે. જો તાણે સંસારના વૈભવ અને ગણ ગોમ બધા હોય તો નહીં જીવ કમાઈને જતું રહે. આ બધા હારા હારા ભગત છે કે આ બે શોભીને મારા આવે તો એવો 100% ડોહી. આ જીવાભાઈને પૂછો કયા લગર ડોળા નેસા નમાવો કા ઢડોને ઢડોળી ઓયા આવો છો તે હું ચોગાલ્યું છે. હા આ તો પાછા તીખા તો હોમાં થઈ જાય. તીખા આ ડોહી જાણે હોય તાણે આમ બે મારે આવીને બે હે જાણા તાણે જેમ બલાડું સોટા ઉંદરા પર પડે એમ પડે છે કે મારા પર. મને ખ્યાલ આવ્યો મેં કીધું આ ડોહીને આ કોક બોલી જઈને તો નુકસાન થઈ જાય. ડોહીની બિલકુલ તારા હારી એ પક્ષમાં થઈ જાઉં ડોહીના પક્ષમાં થઈ જાઉં પછી આ ઢીલા પડી જાય બે. એટલે આ શાન ના અમે બધા શાન ના ભક્તિ કરી 3 જ વર્ષ છો 3 વર્ષ હરખી તારા રહીને આવી ગયું જતું રહ્યું. હવે મારા ભગવાનનું મારા ભગવાનના મેં ભાઈ હા અરે ભગવાન છે એમ કરે કોઈ ન હોય ને પહાડી બેન છે મારી સાથે પ્રાર્થ ફેરી અરે રે ભગવાન આયા હું ભૂલી અરે રે ભગવાન મને આટલો હિયાળો રવા દો તો હું ભક્તિ જ કર્યું હું કોઈ નહીં કરું ગયું. આટલો હિયાળો મને રવા દેજો એ ભગવાન તમે નહીં રવા દો પણ રવા દેજો આટલો હિયાળો જ રવા દો. અરે હું ઘણા ટાઈમ રહી પણ ભૂલી પડી મને ખબર જ ન પડી પહેલાં. હા મને આ ખબર જ નહીં નકર તો હું સેવું કરો જ તે પણ હું ભૂલી મને કોઈને કહ્યું જ નહીં પહેલાં હું તો ભૂલી જઈ. અરે રે ભગવાન મને આટલો હિયાળો જાય એ ભગવાન આટલો હિયાળો જવા દેજો મારે આટલો બસ ઓમ નામ ડોહી કર નહીં લો ડોહી છૂટી ગઈ. અત્યારે ઈજુબુનને આવ્યા હતા મુક તમે ઈજુબુનને જોયા પણ બોન તે દાડે તમને થોડું બોલ્યો હતો ખબર તમે ઉતાવળે પેલે રહેવાનું ના કા 32 બોલના જવાબ હા ન કરવાની આનંદ છે કે વસુબુનને આવ્યા વખત તો જોડીને ભજન કોઈ હાથ આમ લઈ વસુબુનનો ને તાળીઓ પાડે અને જોડીને ભજન કોઈ વસુબુન કે કા શું બોલે છે શરીરમાં કોઈ નહીં તખલા જેવું છે આ આંખો તક એટલું જ અને વાણી બોલે તો જોડે ઓહળીમાં હાથ ઉતારે. ચેતનતા એવી ને એવી એટલે કહેવાનું શું કારણ છે કે તમે બધા અધીરા થો છો. એ ડોહીના યોગ હતો આ રીમણીના પાણી ન લીધું પણ વસ્તુનો પાક પકવવાનો પૂર્વનો યોગ હતો. જો એ રોગ ખસી ગયો એટલે ખરું તું એનું બધું એમ. હા તમે અમે બધા છો તમે એમ માનો છો કે આપણને જ્ઞાન ન થાય તો બસ હું ક્રમ થો છો. આ તમે બધો છો એ તમને અધીરાઈ છે ન કે તમે ઠરો તમારામાં આત્મા નથી. શાંતિ રાખીને સ્વભાવ શુદ્ધ રાખવો એટલું કોમ આપણું તો બધું આવી મળે ના. આ તો બધી મહેમાન ગતિ છે ભાઈ. આ છે અનુમોહ કર્યો હતો તો રખડવું પડે નકા આ બધો બધેલો પાડોળો અને પાડીઓ ને પાડાને આવે છે કે બધા હાથમાં આવશે. અમારા જેવા ભગત અહીં ઈશ્વર ખાઈ જતા સોનો મને પછી પાડા થઈને આવે પછી ઓસોરો ધવરાવે છે કે સોરો પાડો ને શું કે પાડા હોય કોઈને એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. શરીરના ધર્મો પાળો પણ દેહનો આત્માનો ધર્મ જાળવીને દેહનો ધર્મ પાળો. દેહના ધર્મ વર્ગી રહી અને આત્માના ધર્મને ભૂલી જાઓ છો આ તો બધો પરધર્મ છે. પરધર્મ વર્તે નરકી જાય આપણા શાસ્ત્રોમાં વર્ણવેલું છે. પણ સ્વને પરને ઓળખો રામ રામ. શરીરનો ધર્મ એ બધો પરધર્મ છે એ તમારું તમે ઊન મારું માનો છો પણ એ તમારું નથી તો પરાયું છે. તમે આ જગતમાં કોઈના નથી તમે આત્માઓ ભગવાનના છો પણ એ ભગવાનનું ધ્યાન રાખી અને શરીરના ધર્મો પાળો. સુગુરુ પરમ ઉદારા મન રે સુગુરુ પરમ ઉદારા जिसकी महिमा कहीं न जावे जिसकी महिमा कहीं न जावे शास्त्र मुख से न्याराव मन रे सो गुरु परम उदारा अलख निरंजन गुरु अविनाशी सबके सिरजन हारा अलख निरंजन गुरु अविनाशी सबके सिरजन हारा
निर्गुण से सिर गुण हो प्रगटे, निर्गुण से सिर गुण हो प्रगटे, जानो नित अवतारा ओ मन रे, सो गुरु परम उदारा। जिसकी महिमा कहीं न जावे, जिसकी महिमा कहीं न जावे, शास्त्र मुख से न्यारा ओ मन रे, सो गुरु परम उदारा। परमार्थ को जग में आया इंद्र जो उपकारा, परमार्थ को जग में आया इंद्र जो उपकारा। ज्ञान घटाले अनाद गर्जे, ज्ञान घटाले अनाद गर्जे, वाणी अमृत धारा ओ मन रे, सो गुरु परम उदारा। जिसकी महिमा कहीं न जावे, जिसकी महिमा कहीं न जावे, सहस्र मुख से न्यारा वो मन रे, सो गुरु परम उदारा। ज्ञान अमृत वर्षावे निश दिन, श्रवण किए भव पारा। ज्ञान अमृत वर्षावे निश दिन, श्रवण किए भव पारा। उत्तम मध्यम कनिष्ठ के ऊपर, उत्तम मध्यम कनिष्ठ के ऊपर, वर्षा करे एक सारा वो मन रे, सो गुरु परम उदारा। जिसकी महिमा कहीं न जावे, जिसकी महिमा कहीं न जावे, सहस्र मुख से न्यारा वो मन रे, सो गुरु परम उदारा। गुरु सुखाराम सम रूप सदाई, वर्षाया ज्ञान पारा। गुरु सुखाराम सम रूप सदाई, वर्षाया ज्ञान पारा। अचल राम अनुभव सर भरिया, अचल राम अनुभव सर भरिया, पीवो मुमुक्षु सारा ओ मन रे, सो गुरु परम उदारा। આવો આત્મા છે બધાનો, શરીરના ધર્મો પાળો પણ મળ્યો જે આત્મા દેવ છે, બાહ્ય વિવેક જાળવો, સંગમાં ભૂલ નથી ખો, મૂર્ખાઓનો સંગ ન કરવો, વિવેકથી રહેવું, વાતાવરણ સારું હો ભરવું, સારું બોલવું, સારું વર્તન કરવું, એ વિવેક હોય તો લોહીણે 8 વર્ષની બાળકીના આત્માનું જ્ઞાન હતું, 8 જ વર્ષની, તો 4 પુરુષોનું બુદ્ધના દાતા થઈ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તોરલી 3 નરતા રહ્યા. શબરીબાઈથી અનંતાજી ઓદરી ગયા. ઋષિ હતા અને મુનિઓ હતા, એ અનજ્ઞાન નહોતું, શબરીબાઈનું જ્ઞાન. જો તારામતી, જો કૌશલ્યા માતા, જો સીતાજી, આ બધા શાસ્ત્રોનો પ્રમાણ છે કે જે માતાઓ, જો મેનલદે માતા, જો ગચ્છુકુમાર, નિમિ રાજા, મૃગાપુત્ર, ધનાભદ્ર, શાલીભદ્ર, બુદ્ધ ભગવાન, રાહુલ હતો, યશોદરા રાણીને રાહુલ કુંવર, એ બાળક હતો, બાળવણનો તો જ્ઞાન થઈ ગયું. એનો બાપુ તો એ પોષદનનો તો મુનિ થઈ ગયા બુદ્ધ. અને એ 12 વર્ષે ગામમાં આવ્યા, એ અનુભા રહ્યા અને આ છોકરાને વૈરાગ થઈ ગયા. તો રાહુલનું જ્ઞાન થાય છે. પછી યશોદરા રાણીનું જ્ઞાન થાય છે કે હું આ રોગ હું પ્રાપ્ત જો ભથ્થું હરી. આપણે બધાને એવી ભ્રાંતિ છે કે જ્ઞાન એ હેગડો આવે, પણ આત્માની સમજણ આવે. આ દેહની સમજણ છે
એટલા જીવ રખડે છે ને ભટકે છે ને અશાંતિ કરે છે. મહિલા દેવની સમજણ આવે એટલે ચિત્તર સમજણ છે. પછી પૂર્વના પ્રાલબ્ધના યોગો હોય ખપાવ, ક્રમ ખપાવવામાં કોઈ વધુ નથી. આજેમાં મેં આ છીએ ભીલોડામાં 12 વાગ્યા સુધીનો મારો ટેમ છે, આ ભીલોડું નથી. જોઈ ખરું આ ટેમ ખપાઈએ છીએ એ મનુષ્ય અવતારમાં તમારો ટેમ છે. એ ટેમ જો તમે આત્મામાં વર્તી રાખીને ખપાવો તો કાલ બદલાઈ જવાનું છે. સદગુરુ દેવ કી જય. વહીવટ કરે બાકી તું ધણી છે એવું એ મૂર્ખ. આવા મહાન તત્વતા થઈ ગયા, ભગવાન થઈ ગયા, એ અને કોઈ નથી. પછી તું ધણી પછી ભગવાન નહીં તાણ. તને શરમ નથી લાગતી? આમાં થપ્પડ મારીને હાલ કાઢી મેલે તાણ વહીવટ હંબો કરીને તને 2 ગરી સોનસ મળ્યું હોય, મનુષ્ય અવતાર મળ્યો હોય, પૂર્વનું પુણ્ય હોય, કોઈ સંજોગો બધા આમાં મળ્યા હોય, તો તું આ ઝાડ તોડી નાખીને આત્મા પરમાત્મામાં જતો રહે. મોક્ષ પ્રાપ્તિ માટે મનુષ્ય અવતાર છે. વિષયનું વિષ પીને અધોગતિ જવા નથી. રખડ તો થઈ ગયા ને, પશુ રોએ, હેડીમાં કૂતરો રૂવું, ઓદરો વગડામાં જેમ રૂવું રોએ, તારી ન કરતા અત્યારે સમજી જાય ને. તું છે ઓદણી ભાઈ, શું દસ્તાવેજ છે? પછી આ ગેટ આઉટ ભગવાન ગેટ આઉટ કરી દે ઉચ્ચા કે મેં કે જો કયો પણ વિચાર ન થાય એટલો. આ મનુષ્ય આ વિચાર કરે કે ઢોરો કરે એટલે હું ધણી થઉં છું. એ શું છે લેખ પત્ર પરવાનું? આ તું તો નતું છું છે, ફૂટી જાય રસ્તામાં ઓલું ફૂટી ગયું તો મટી ગયું છે, દોડ્યો નથી ધોયો નથી કોઈને. ક્રમનો રોગ લઈને જે સોરાશી ફરી આ દારૂડી જેમ 2 બંધ ફરીને કે હું ધણી, હું રાજા છું, બાદશાહ છું એમ ફરે. એમ આ 2 બંધ અવસ્થામાં જીવ. આ છે કે તમને વધારે વાત કરીએ તમને એમ લાગે કે આ તો અભિમાન કરે છે, પણ હું હાસુકલી વાત કહું છું કે ભગવાનના મિલેલા નોકર છીએ આપણે. ધણી તો ભગવાન છે. આ ધરતીના ધણી ભગવાન છે, સૂર્યના ધણી ભગવાન છે, ઇન્દ્રથી વૃષ્ટિ કરવામાં શક્તિ ભગવાન આવેલી છે, પાણીનું બનાવેલું છે, પવનનું બનાવેલું છે, તને દેહીને બનાવેલી, તેમાં બળબુદ્ધિ ભગવાન આલી છે, દાતાર તો ભગવાન છે. અરે તું ધણી આયા ચરમાઈ મર્યા, તને આટલો વિવેક નહીં? ભક્તિ ન કરે તો કોઈ નહીં, પણ તું જોઈ તો જો. પહેલા નતું દેખાય કાલ નથી. તારો શું જો મા બાપને વડીલા વહીવટ કરવો એ કર, નોકર તરીકે, ભગવાનના દાસ તરીકે. ધણી તો ભગવાન પછી વહીવટ કર. એ વહીવટમાં પળ પળ ભક્તિ થાય. લેતો હરી, દેતો હરી, ખાતો હરી, પીતો હરી, બધા. તો મને આ બધા મને ઘરે ઘરે બધા વાતો કરી છે. આ ઘર તમારો છે? આ તો ધર્મશાળાઓ છે. આ બધી ધર્મશાળાઓ છે, ભગવાનનો તત્વો છે. તમને 2 દિન વહીવટ કરવા મેલ્યા છો. વહીવટ સારો કર્યો તો કમાઈને જવો, અને વહીવટ જો હમો નહીં કરો તો બંધ આ ગાડી પડી ગયા છે, બધાને બેહોનું, ગજાળવાનું, ઊંટોની જતા રહો, જાળવાનું બાળવાનું. આ બધું અહીં રહે. એમાં તો કોઈ તમારા હાથી નથી. સ્વભાવ સુધારો એટલે ભક્તિ કરે. સ્વભાવ ન સુધરે ભક્તિ છે. સેવી પ્રકારનો તાર પાસે કોઈના પાસે તો આ બાપત્ર કે લેખ છે. આ મારા સમજે 2 દિન થઈ જાય, મારા થઈ જાય કે તમારા થઈ જાય તો શિયો હાથી આવે ને શો થયા છો? કેટલી દંડ રહેવાના છો? દંડ થઈને બેઠા છો. ખબર છે? બેઠા છો. ખબર છે? બેઠા છો. ખબર છે? બેઠા છો. ખબર છે? બેઠા છો.